વડતાલ ધામ સ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં આપણે આવી ગયા છે. તો આ મંદિરનો ઇતિહાસની વાત કરીએ તો ભગવાન સ્વામિનારાયણ અનેકવાર સાળંગપુર ગામમાં પધાર્યા હતા. તેમને આ જ ભૂમિ પર વચનામૃત ઉદ્બોધન કર્યા અને શુદ્ધ સ્વરૂપે ઉત્સવોને ઉજવવાનો આરંભ કર્યો. ભગવાન સ્વામિનારાયણ તેમના સંતો સાથે સારંગપુર પધારી અહીં વસતા ગ્રામજનોની ભક્તિ સ્વીકારી અને તેમને સધર્મ અને સદામૂલ્યોનું સિંચન કરતા ભગવાન સ્વામિનારાયણને અહીંના ભક્તોને આશીર્વચન આપીને જણાવેલું કે આ ભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ થશે અને સૌના દુઃખ દૂર કરે તેવા દેવ બિરાજશે. ભગવાન સ્વામિનારાયણ ધાગમન બાદ તેમના જ અગ્રણ્ય સંતવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એક સમયે સારંગપુર ગામમાં પધાર્યા. તેમના દર્શન માટે ગામમાં રહેતા હરિભક્ત વાઘા ખાચર અને ગામના અન્ય લોકો પધાર્યા. સાષ્ટાંગ પ્રણામ કરી તેઓ સ્વામીની સમીપ બેઠા. ગોપાળાનંદ સ્વામીએ સહજ સ્વભાવે પૂછ્યું, વાઘા ખાચર, સર્વ કુશળ મંગળ તો છે ને? સ્વામીશ્રીના આ સવાલથી વાઘા ખાચરના ચહેરા પર ચિંતાઓની રેખાઓ સ્પષ્ટ દેખાઈ ગઈ. વાઘા ખાચરે અતિદીન સ્વરે સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે હે ગોપાળાનંદ સ્વામી, પાછલા 3 વર્ષોથી દુકાળના કારણે ગામ લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નાજુક થઈ ગઈ છે. અમારી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ સંતો ક્યારેક સારંગપુર આવો તો છે, પરંતુ રોકાણ નથી કરી શકતા. તે કારણે સત્સંગનો પણ દુકાળ થયો છે. ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત સાળંગપુર ગામ અને ગામ લોકોની નાજુક પરિસ્થિતિ સાંભળી સદગુરુ સંત ગોપાળાનંદ સ્વામીનું હૃદય કરુણાથી પીગળી ગયું. તેમને વાઘા ખાચરને કહ્યું, સાળંગપુર નિવાસીઓ, હું તમને પ્રતાવિત દેવની સ્થાપના અહીં કરી આપું છું, જે તમારા બધા જ કષ્ટો અને પીડાનું ભંજન કરશે. તેમના દર્શન કરવાથી બધી જ સમસ્યાઓનું સમાધાન થશે. પહેલાં તો વાઘા ખાચર અને ગામ લોકોને આ વાતમાં સહજ પડી નહીં. તેથી સ્વામીશ્રીએ સ્પષ્ટ કહ્યું, તમારા બધા કષ્ટોનું ભંજન કરવાવાળા શ્રી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સાળંગપુરમાં કરું છું. તેમની મૂર્તિના દર્શનથી તમારા કષ્ટો સર્વદા માટે મટી જશે. આ વાત સાંભળીને વાઘા ખાચર ભાવ વિભોર થઈ ગયા અને સ્વામીશ્રીના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી પોતાના અધિધન્ય માનવા લાગ્યા. ત્યારબાદ સ્વામીશ્રીએ સ્વયં હનુમાનજીની મૂર્તિનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને તે પ્રમાણે જ મૂર્તિ નિર્માણ કરવાનું કહ્યું. આ મૂર્તિ નિર્માણ અને મંદિર નિર્માણનું કાર્ય ચાલુ થયું. પરમેશ્વરીય મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના હસ્તે જે કાંઈ કાર્ય થઈ રહ્યું હોય તેવા કર્યું અને વિઘ્ન આવી શકે. મૂર્તિ અને મંદિર તૈયાર થતાં જ સંવંત 1905ના આસો વદ પાંચમના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી મહાન પ્રતિષ્ઠા ઉત્સવ યોજી સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની મહારાજની પ્રતિષ્ઠા વિધિનો આરંભ થયો. શંખનાદ અને ઘંટનાદ સાથે ચારેય દિશાઓમાં વેગથી પવન ફૂંકાયો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરતા કહ્યું કે હે દેવ, અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણની નિશ્રા અને આપણી શરણમાં જે મનુષ્યો પોતાના કોઈ પણ પ્રકારના દુઃખ, કષ્ટ, પીડા લઈને આવે તે તમામ આપણા દર્શનથી દૂર થાય, તેમનું રક્ષણ થાય, તેઓ સુખ સંપન્ન થાય, તે માટે હે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, આપ સદાય અહીં બિરાજશો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જયનાથ, ગગનભેદી જયનાથ સાથે સારંગપુરમાં હનુમાન દાદા બિરાજ્યા. ત્યાર પછી સ્વામીશ્રીએ પોતાની પાસે જે યાષ્ટિકા એટલે કે જે ટેકા માટેની લાકડી હોય તે લાકડી આપીને કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારના ઉપદ્રવો દૂર ના થાય ત્યારે આ યાષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરત જ ઉપદ્રવ દૂર થઈ જશે કે શાંત થઈ જશે. ભગવાન સ્વામિનારાયણને સારંગપુર ભૂમિને તીર્થત્વ બક્ષ્યું અને તેમના સંત ગોપાળાનંદ સ્વામીએ અહીં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી સારંગપુર બનાવ્યું. એટલે આ બધી જે લોકવાયકા છે ને, જે ઇતિહાસ છે મંદિરનો, તો એ મંદિરના ઇતિહાસના કારણે ભૂત, પ્રેત, ચુડેલ કે એવું કંઈ પણ પ્રકારનું કોઈ માનવોની અંદર સ્થાપિત થયું હોય કે હેરાન કરતા હોય તો એના માટે આજે સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર છે, એના નીચે ભોયરામાં એક મંદિર અલગથી બનાવ્યું છે. તો ત્યાં બધાને આ પ્રમાણે એવા જે શાપિત આત્માઓને હોય એ લોકોને ત્યાં લઈ જવામાં આવે છે અને જે આ અષ્ટક લાકડી આપી હતી એની પર જે પવિત્ર જળ હોય છે ત્યાંનું મંદિરનું તે છાંટીને એમને
આ દોષમાંથી મુક્ત કરવામાં આવે છે. એટલે ગુજરાત અને ગુજરાતભરમાંથી અને હવે તો આખા ભારતમાંથી ને વિદેશમાંથી પણ લોકો મંદિરની મુલાકાતે આવે છે. તો તમે ક્યારે જવાના છો કષ્ટભંજન દેવ અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા સારંગપુરમાં, તે અમને કોમેન્ટમાં જણાવશો. અને તમે સહેજ મને કોમેન્ટમાં જણાવો અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરતા રહેજો અને ફોલો પણ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તો તમને ખૂબ મજા આવશે. આવો ઇતિહાસ છે એનો સારંગપુરનો. તો શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે, કિંગ ઓફ સારંગપુરના નામથી આપણે ઓળખીએ છીએ આ મંદિર. અને જે આવેલું છે એ બાવળામાં. તો તમે ક્યારે જાઓ છો અને આની મુલાકાત લેશો તે અમને થોડું જણાવશો, તો અમને આગળ નવા વિડીયો બનાવવાની ખબર પડે. તો આવું સરસ મજાનું મંદિર છે, તો તમે આવો અને એકવાર અવશ્ય મુલાકાત લેજો. ઈસવીસન 1910ની સાલની વાત છે. સારંગપુરના હરિભક્તો ભીમા શેઠ, નાથજી શેઠ, ખડખર ખાચર, ઓગળ ખાચર તથા અન્ય લોકોની વિનંતીથી શાસ્ત્રીજી મહારાજે અહીં અક્ષર પુરુષોત્તમ મંદિર બાંધવાનો સંકલ્પ લીધો. એ વખતે વડતાલ અને બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ હતો. આથી સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજનો ભારે વિરોધ હતો. આ તમામ વિસ્તારો વચ્ચે શાસ્ત્રીજી મહારાજે નાગસરના બુધરભાઈ પટેલ તેમજ નડિયાદના ઝવેરીલાલ મહેતા, રામચંદ્ર ઠાકરના આર્થિક સહયોગથી સારંગપુરમાં ફીટા ખાચરનું મકાન રૂપિયા 1400માં ખરીદી. પછી લીંબી સ્ટેટના ઠાકોર સાહેબ દોલતસિંહજી જસવંતસિંહજીએ આપેલી જમીન પર 10 ઓક્ટોબર 1911ના રોજ કોઈપણ સમારોહના ચૂપચાપ અક્ષર પુરુષોત્તમ મહારાજના શિખરબંધ મંદિર માટે શિલાન્યાસ કર્યો હતો. તો આવા નવો ઇતિહાસ જાણવા માટે અને મંદિર વિશેની વાતો જાણવા માટે તમે અમારી ચેનલ પર જોડાયેલા રહેશો. તો તમને આવા નવા વિડીયો અને નવી માહિતી શેર કરવામાં આવશે. જય સ્વામિનારાયણ.